જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવાય. મિત્રો, આજે આપણે શ્રી નરસિંહ ભગવાન અને ભક્ત પ્રહલાદની કથામાંનો ભાગ 5મો કરીશું. શ્રીમદ ભાગવત મહાપુરાણ 7મો સ્કંદ 4થો અધ્યાય, હિરણ્યકશ્યપુના અત્યાચારોનું અને પ્રહલાદના ગુણોનું વર્ણન. નારદજી કહે છે, હે યુધિષ્ઠિર, હિરણ્યકશ્યપુએ બ્રહ્માજી પાસેથી જ્યારે આ પ્રકારના અત્યંત દુર્લભ વરદાન માંગ્યા ત્યારે તેમણે તેની તપસ્યાથી પ્રસન્ન થવાને કારણે તેને તે વરદાન આપી દીધા. બ્રહ્માજીએ કહ્યું, હે તાત, તમે મારી પાસેથી જે વરદાન માંગી રહ્યા છો તે જીવો માટે ઘણા જ દુર્લભ છે, પરંતુ દુર્લભ હોવા છતાં પણ હું તમને તે બધા જ વરદાન આપી દઉં છું. નારદજી યુધિષ્ઠિરને કહે છે, બ્રહ્માજીના વરદાન ક્યારે અસત્ય થતા નથી. તેઓ સમર્થ તેમજ ભગવદ્રૂપ જ છે. વરદાન મળી ગયા પછી હિરણ્યકશ્યપુએ તેમની પૂજા કરી. ત્યાર પછી પ્રજાપતિઓએ કરેલી પોતાની સ્તુતિ સાંભળતા તેઓ પોતાના લોકમાં સિધાવી ગયા. બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરવાથી હિરણ્યકશ્યપુનું શરીર સુવર્ણ જેવું કાંતિમાન અને હૃષ્ટપૃષ્ટ થઈ ગયું. પછી તે પોતાના ભાઈના મૃત્યુને યાદ કરીને ભગવાન સાથે દ્વેષ કરવા લાગ્યો. તે મહાદૈત્ય સમસ્ત દિશાઓ, ત્રણેય લોક તથા દેવો, અસુરો, નગરપતિઓ, ગંધર્વો, ગરુડો, સર્પો, સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, ઋષિઓ, પિતૃઓના અધિપતિ, મનુ, યક્ષો, રાક્ષસો, પિશાચરાજ, પ્રેત, ભૂતપતિ તેમજ સમસ્ત પ્રાણીઓના રાજાઓને જીતી લઈને પોતાના વશમાં કરી લીધા, ત્યાં સુધી કે તે વિશ્વવિજયી દૈત્યે લોકપાલોની શક્તિ અને તેમના સ્થાન પણ પડાવી લીધા. હવે તે નંદનવન વગેરે દિવ્ય ઉદ્યાનોના સૌંદર્યથી યુક્ત સ્વર્ગમાં જ રહેવા લાગ્યો. સ્વયં વિશ્વકર્માજીએ બનાવેલું ઇન્દ્રનું ભવન તેનું નિવાસ સ્થાન હતું. તે ભગવાનમાં ત્રણેય લોકનું સૌંદર્ય મૂર્તિમત થઈને નિવાસ કરતું હતું. તે ભવન બધા પ્રકારની સંપત્તિઓથી સંપન્ન હતું. તે ભવનમાં પરવાળાની સીડીઓ, પન્નાની ફરસ, સ્ફટિક મણીની દિવાલો, વૈદુર્ય મણીના સ્તંભ અને માણેકની બેઠકો હતી. રંગબેરંગી ચદરવા હતા. દૂધના ફીણ જેવી સ્વચ્છ શુભ્ર શૈયાઓ શોભી રહી હતી કે જેમના પર મોતીઓની ઝાલરો હતી. સર્વાંગ સુંદર અપ્સરાઓ પોતાના નુપુરોનો રણજણ ધ્વનિ કરતી રત્નમય ભૂમિ પર અહીં તહીં ટહેલતી હતી અને ક્યારેક ક્યારેક તેમાં પોતાનું સુંદર મુખ નિરખતી હતી. મહેન્દ્રના તે મહેલમાં મહાબળવાન અને મહામનસ્વી હિરણ્યકશ્યપુ બધા લોકને જીતીને સૌનો એક છત્ર સમ્રાટ બનીને અત્યંત સ્વતંત્રતાપૂર્વક વિહાર કરવા લાગ્યો. તેનું શાસન એટલું કઠોર હતું કે તેનાથી ભયભીત થઈને દેવો અને દાનવો તેના ચરણોની વંદના કરતા હતા. તે તીવ્ર ગંધવાળી મંદિરા પીને મદોમક્ત રહેતો હતો. તેની આંખો લાલ અને ચડેલી રહેતી હતી. તે સમયે તે તપ, યોગ તથા શારીરિક અને માનસિક બળનો પૂજ્ય હતો. બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી સિવાય બધા જ દેવો અનેક પ્રકારની ભેટો દ્વારા તેની સેવામાં રત રહેતા હતા. તે પોતાના પુરુષાર્થથી ઇન્દ્રાસન પર બેસી ગયો ત્યારે હે યુધિષ્ઠિર, વિશ્વાવસુ, તુબુર તથા અમે બધાએ લોકો તેની સામે ગાન કરતા હતા. ગંધર્વો, સિદ્ધો, ઋષિજનો, વિદ્યાધરો અને અપ્સરાઓ વારવાર તેની સ્તુતિ કરતા હતા. હે યુધિષ્ઠિર, તે એટલો તેજસ્વી હતો કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારા મનુષ્યો મોટી મોટી દક્ષિણાવાળા જે યજ્ઞો કરતા તેમના તે યજ્ઞોની આહુતિ તે પોતે છીનવી લેતો હતો. પૃથ્વીના 7 દ્વીપો પર તેનું અખંડ રાજ્ય શાસન હતું. સઘળી જગ્યાએ ખેતી કર્યા વિના જ ધરતી ધાન્ય આપતી હતી. તે જે કંઈ ઈચ્છતો તે તેને અંતરિક્ષમાંથી મળી જતું હતું તથા આકાશ તેને જાત જાતની આશ્ચર્યજનક વસ્તુઓ બતાવીને તેનું મનોરંજન કરતું હતું. આ જ પ્રમાણે ખારા પાણીનો, મદિરાનો, ઘીનો, શેરડીના રસનો, દહીંનો, દૂધનો અને મીઠા પાણીનો એ 7 સમુદ્રો પોતપોતાની પત્નીઓ
નદીઓ સહિત મોજાઓ મારફતે તેની પાસે રત્નો પહોંચાડતા હતા. પર્વતો પોતાની તળેટીઓ રૂપે તેને માટે ક્રીડા સ્થાન પૂરા પાડતા હતા અને વૃક્ષો બધી વસ્તુઓમાં ફૂલતા ફળતા હતા. બધા લોકપાલોના વિભિન્ન ગુણો તે એકલો જ ધારણ કરતો હતો. આ પ્રમાણે દિગ્વિજય અને એક છત્ર સમ્રાટ થઈને તે પોતાની ગમતા વિષયોનો સ્વચ્છંદપણે ઉપભોગ કરવા લાગ્યો. પરંતુ આટલા વિષયોથી પણ તેને તૃપ્તિ થવા ન પામી, કારણ કે આખરે તો તે ઇન્દ્રિયોનો જ દાસ હતો. તે આવા રૂપે પણ ભગવાનનો જ પાર્ષદ હતો કે જેને સનકાદી ઋષિઓએ શ્રાપ આપ્યો હતો. તે ઐશ્વર્યને કારણે મદોમત્ત થઈ રહ્યો હતો અને ઘમંડથી છકી જઈને શાસ્ત્રોની મર્યાદાનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. જોત જોતામાં જ તેના જીવનનો ઘણો બધો સમય વીતી ગયો. તેના કઠોર શાસનને લીધે બધા લોક અને લોકપાલો ગભરાઈ ગયા અને જ્યારે તેમને બીજે ક્યાંય કોઈનો આશ્રય મળ્યો નહીં, ત્યારે તેમણે ભગવાનનું શરણ લીધું, જ્યાં શરૂઆતમાં જગદીશ્વર શ્રી હરિ નિવાસ કરે છે અને જેને પામ્યા પછી શાંત અને નિર્મળ સંન્યાસી મહાત્માઓ સંસારમાં ફરી પાછા આવતા નથી. તે ભગવાનના પરમધામને અમે નમસ્કાર કરીએ છીએ. આવા ભાવથી પોતાની ઇન્દ્રિયોને સંયત અને પોતાના મનને સમાહિત કરીને તે સૌએ ખાવા પીવાનું અને નિંદ્રાનો ત્યાગ કરીને નિર્મળ હૃદયથી ભગવાનની આરાધના કરી. એક દિવસ તેમને મેઘ સમાન ગંભીર આકાશવાણી સંભળાઈ. તેના ધ્વનિથી દિશાઓ ગુંજી ઉઠી. સાધુજનોને અભય આપતી તે વાણી હતી: હે શ્રેષ્ઠ દેવતાઓ, ડરો નહીં, તમારા સર્વેનું કલ્યાણ થાઓ. મારું દર્શન થવાથી પ્રાણીઓને પરમ કલ્યાણની પ્રાપ્તિ થઈ જાય છે. આ અધમ દૈત્યની દુષ્ટાને હું પહેલાંથી જાણું છું. હું તેને ખતમ કરી દઈશ, પરંતુ હમણાં તો તમે થોડા દિવસો સુધી યોગ્ય સમય આવવાની રાહ જુઓ. કોઈ પણ વ્યક્તિ જ્યારે દેવો, વેદ, ગાયો, બ્રાહ્મણો, સાધુઓ, ધર્મ અને મારી સાથે દ્વેષ કરવા લાગે છે, ત્યારે તેનો સત્વરે વિનાશ થઈ જાય છે. આ હિરણ્યકશ્યપુ જ્યારે પોતાના વીરભાવ, હિત, શાંત સ્વભાવ અને મહાત્મા એવા તેના પુત્ર પ્રહલાદ સાથે દ્રોહ કરશે, તેનું અનિષ્ટ કરવા ઈચ્છશે, ત્યારે ભલેની વરદાનને કારણે આ શક્તિ સંપન્ન રહ્યો, હું એનો વધ કરી નાખીશ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ શ્રીમદ ભાગવત મહાપુરાણનો શ્રી નરસિંહ ભગવાનને ભક્ત પ્રહલાદની કથામાંનો ભાગ 5મો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગલો ભાગ આગલી વિડીયોમાં કરીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.